બીએલઓ સામે શિસ્ત ભંગના પગલાં લેવા માટે માર્ગદર્શિકા જાહેર થઈ ગઈ છે। ચૂંટણી પંચનો રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને પત્ર, જેમાં બીએલઓ સામે શિસ્ત ભંગની કાર્યવાહી અંગે કડક સૂચનાઓ આપી દેવાય છે। ફરજમાં બેદરકારી બદલ એક્શન લેવા માટે પણ સૂચનાઓ અપાય છે। બીએલઓ ફરજમાં બેદરકારી અથવા તો ગેરવર્તણૂક કરે તો યોગ્ય કાર્યવાહી થશે। બીએલઓ સામે સસ્પેન્શન અને ખાતાકીય તપાસ કરવાની પણ સૂચના આપી દેવાય છે। ફોજદારી ગેરરીતિમાં સામેલ સામે પણ એફઆઈઆર દાખલ કરાશે। મુખ્ય ચૂંટણી અધિકારીની મંજૂરીથી એફઆઈઆર દાખલ કરાશે। સત્તા અધિકારીઓએ 6 મહિનાની અંદર જરૂરી પગલાં લેવા પણ ફરજિયાત થશે। તો ફરજમાં ચૂક કરી તો હવે સીધી એફઆઈઆર બીએલઓ ઉપર થશે, તે પ્રકારનો એક પરિપત્ર જાહેર થયો છે, જેમાં સસ્પેન્શનથી લઈ અને કાયદાકીય કાર્યવાહી ફરિયાદ સુધી હાથ ધરાશે। પણ આપણે જાણીએ છીએ કે બીએલઓની જે કામગીરી કરવાની જે પદ્ધતિ છે એ બિલકુલ બાળકોને એમનાથી વેગળા રાખીને આ કામગીરી, રાષ્ટ્રીય કામગીરી કરી રહ્યા છે। બીએલઓ ક્યાંય બેદરકારી કામમાં દાખવતા નથી। આપણે સૌ સમજીએ છીએ કે અત્યારે શાળાનું વાતાવરણ કેવું બન્યું છે અને આ પરિસ્થિતિની વચ્ચે શિક્ષક બીએલઓ શ્રીઓ કામ કરી રહ્યા છે। તો આવી ગંભીર વ્યાખ્યા આપી અને ખરેખર બીએલઓને સમજવા જોઈએ, બીએલઓની વેદના શું છે, બીએલઓ વાસ્તવિક પરિસ્થિતિની અંદર કેવા પ્રકારે કાર્ય કરી રહ્યા છે, એને 100% નીચેના પાયા સુધી પહોંચવું જોઈએ। અને પછી જ આમ કહેવાય છે કે રાષ્ટ્રીય કામગીરી છે, કેન્દ્ર સરકારની જે વાત છે, એ જે પરિપત્ર થયો છે એને અનુલક્ષીને આપણા રાજ્યની અંદર પણ એને સમજવા માટેનો, બીએલઓને સમજવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ। અને પછી જ આ પ્રકારની જે ધમકી કહેવાય કે જે પ્રકારનું વોરંટ કાઢવાની વાત આવે, કે ક્યાંય એક્શન લેવાની વાત આવે, કે સસ્પેન્સ કરવાની વાત આવે, તો એક શિક્ષક તરીકેની જે કામગીરી શિક્ષકો કરી રહ્યા છે, તો ફરી પાછા એમને એક દબાણ રૂપ આપી અને દબાણથી અંદર રાખી અને એમની પાસે કામ તો બેદરકાર બીએલઓ સામે હવે ચૂંટણી પંચ લાલઘુમ થયું છે। ફરજમાં ચૂક કરી તો હવે સીધી એફઆઈઆર પણ થઈ શકે છે। સસ્પેન્શનથી લઈ અને ખાતાકીય કાર્યવાહી પણ બીએલઓ સામે થઈ શકે તે પ્રકારને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જો ફરજ પણ આ પ્રકારની કાર્ય કરવાના છીએ, પરંતુ આવા પત્રો કરી અને શિક્ષકને દબાણમાં ન રાખતા એમની સાથે સુમેળભર્યા વાતાવરણ સાથે કામ કરવું જોઈએ। ખાસ આજે સૂચનાઓ અથવા તો આદેશ કામ કરવાનું હોતું નથી, માત્ર ઓફિસની સૂચના આપવાની હોય છે। બિલકુલ સાચી વાત છે કે જ્યારે નીચેને જે ગ્રાસરૂટ પર જ્યારે કામ કરવાનું હોય છે, ત્યારે અધિકારીશ્રીઓ ખાલી ફોનના મારફતે એનો બેકઅપ લેતા હોય છે, ફોન કરીને મેસેજ લેતા હોય છે, પરંતુ ખરેખર નીચે જે પ્રમાણે કીધું એ પ્રમાણે નીચે જવું જોઈએ ને। શિક્ષક કામ કરે છે, ઘરે ઘરે ફરીને નોટિસો આપવાનું કામ કરે છે, એ રાત દિવસ જોતા નથી, પરંતુ ક્યાંક સામે પક્ષે નાગરિકના જે સપોર્ટ મળવું જોઈએ એ સપોર્ટ ન મળવાના કારણે પણ શિક્ષકો 1 વાર જાય, 2 વાર જાય, 3 વખત જાય છે, ત્યારે પણ જ્યારે નથી મળતા ત્યારે શિક્ષક એ જાણ કરતા જ હોય છે, પરંતુ ક્યાંક અધિકારીઓ પોતાની જવાબદારી ન લેવા માંગતા હોય ત્યારે આ બીએલઓ ઉપર કહેવાય કે એના ઉપર જે પણ એક્શન લેવામાં આવે એ એક્શનના મૂડમાં આવે છે।